Hi, welcome back to my official channel ch@panchal. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે મને થયું કે હું થોડી મારી જૂની મેમરીને પણ યાદ કરું, અને એની પાછળ કંઈ કારણ છે એટલે યાદ કરું છું. તો બધાને ખબર હશે, એટલે જે લોકો જૂના છે એ લોકોને ખબર જ હશે કે 11મી ઓગસ્ટ 1979 ની અંદર આપણે સૌરાષ્ટ્રની અંદર જે મોરબી શહેર છે ત્યાં મચ્છુ 2 ડેમ તૂટવાના કારણે પૂરનો પરિસ્થિતિ સર્જાયેલી હતી. અને બાય ચાન્સ એ વખતે હું એન્જિનિયરિંગ કોલેજમાં હતો. એટલે કે મોરબીની જે એન્જિનિયરિંગ કોલેજ છે, લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ, એની અંદર અમે લોકો અભ્યાસ કરતા હતા. હવે આ 11/8/79 દિવસે તો પૂર આવ્યું, ને પૂર આવવાનું મેઇન કારણ એવું હતું કે મચ્છુ 2 ડેમ એટલે કે મોરબીના ઉપરવાસની અંદર ભયંકર વરસાદ થઈ ગયો હતો, અને મચ્છુ ડેમનું લેવલ એકદમ વધી ગયું હતું. એટલે મચ્છુ ડેમના દરવાજા ખોલવા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પણ કોઈ કારણસર અમુક દરવાજા ખુલી નહોતા શક્યા. એના લીધે મચ્છુ 2 નંબરનો ડેમ છે એનો અર્ધનનો ભાગ, અર્ધન એટલે માટી, તો અર્ધનનો ભાગ છે એ ક્રેક થઈ ગયો. અને જે ડેમની અંદર જે પાણી હતું એ અર્ધન ડેમ તૂટી જવાથી મોરબી તરફ આગળ આવી ગયું. હવે તમે વિચાર કરો કે જે જગ્યાએ અર્ધન ડેમ તૂટી જાય તો જે કુદરતી જે માટીનો ભાગ એટલે ડુંગરાળ પ્રદેશનો જે ભાગ હોય એ કેટલો મોટો જગ્યામાં ફેલાયેલો હોય, અને એ જ્યારે તૂટે પાણીની સાથે તો મોરબીની હાલત કેવી થાય એ જોવાનું છે. તો એ અર્ધનનો ભાગ તૂટી ગયો, અને લગભગ 11 ઓગસ્ટ 1979 ના લગભગ 3:15 વાગે પાણીનો ફોર્સ ચાલુ થઈ ગયો હતો, અને ધીરે ધીરે લેવલ વધવા માંડેલું હતું. હવે એ ધીરે લેવલ વધ્યું, એની અંદર મોરબીની અંદર એટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ કે હું તમને એ વર્ણવી નથી શકતો. અમે એ વસ્તુ સાંભળેલી છે, કારણ કે આ ઘટના જે 11મી ઓગસ્ટે થઈ, અને કુદરતના કેવા સંજોગો છે કે 8મી તારીખે રક્ષાબંધન હતી. એટલે કે 8મી ઓગસ્ટ 1979 માં રક્ષાબંધન હતી, એટલે અમને રજા નહોતી પડેલી. પણ બધા વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે રક્ષાબંધન છે તો બધાએ ઘરે ચાલ્યા જ જવું. તો અમે ક્લાસ બમ્પ કરીને 6 તારીખે બધા, કોઈ 6 તારીખે કોઈ 7 તારીખે એવી રીતે બમ્પ કરીને નીકળી ગયા હતા. અને બધા પોતપોતાના ઘરે આવીને
બહેન પાસે રાખડી બંધાવવા માટે બધા ભાઈઓ પહોંચી ગયા હતા. આ 8મી તારીખની વાત છે. અને 9, 10 ને 11, 11મી તારીખે આ પૂર આવ્યું હતું. તો આ પૂરની અંદર બધા વિદ્યાર્થીઓ બચી ગયા હતા. હવે એ પણ કે સૌરાષ્ટ્રના છે કે ગુજરાતના છે, બધા વિદ્યાર્થીઓ લગભગ સમજો ને કે 98-99% વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ને સિટીમાંથી બધા નીકળી ગયા હતા. એની અંદર 1 થી 1.5% જ એવા વિદ્યાર્થી હતા હોસ્ટેલની અંદર કે જે ઓરિસ્સાના છે, આ અધર સ્ટેટના છે, કે જે બહુ દૂર રહે છે, કે એને આવવું જવું મોંઘું પડે છે. તો એવા 15-20 છોકરા જ હોસ્ટેલમાં હતા. તો આ જે વિડીયો બનાવવા પાછળ મારો કોઈ હેતુ બીજો પણ છે કે અત્યારે જે મેં તમને વાત કરી આ હોનારતની ડેમ તૂટીને જે મોરબીની અંદર જે પૂર આવ્યું એમાં, તો હવે કોલેજ તો બંધ જ થઈ ગઈ હતી, કારણ કે કોલેજનું સત્યાનાશ થઈ ગયું હતું કમ્પ્લીટલી. કોલેજમાં કંઈ હતું જ નહીં. સમજો ને, કોલેજમાં ગ્રાઉન્ડ હોસ્ટેલ જે હોય એ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. તો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં ડૂબેલો હતો. ફર્સ્ટ ફ્લોરના પંખા સુધી પાણી આવી ગયું હતું. કારણ કે અમારી જે એન્જિનિયરિંગની હોસ્ટેલ છે એ બધી મચ્છુ નદીના કિનારે જ છે. તો અસર એની ઘણી બધી થઈ ગઈ હતી એ રીતે. હવે અમે તો અમારા ઘરની અંદર જ હતા અને અમને સમાચાર મળ્યા કે મોરબીની અંદર આવી આ દુર્ઘટના થઈ ગઈ. તો હું મારી વાત કરું તો લગભગ 1 મહિના પછી હું કેમેરા લઈને મોરબી પહોંચેલો. એટલે કે 11મી ઓગસ્ટ હતી, તો 11મી સપ્ટેમ્બર કે 15મી સપ્ટેમ્બરે હું મોરબી પહોંચેલો. તો મોરબીની અંદર હું દાખલ નહોતો થઈ શકતો, કોલેજ સુધી નહોતો પહોંચી શક્યો. કારણ કે આખા સિટીની અંદર તમે જો તો રસ્તા ઉપર પશુ પક્ષી મરેલા, ઝાડ તૂટેલા, બધા ઇલેક્ટ્રિકના પોલ પડેલા, અને કાદવ એટલો બધો હતો કે તમારા ગોઠણ છે, ગોઠણ સુધી કાદવ આખા ગામમાં ભરેલો હતો. એટલી ખરાબ સિચ્યુએશન હતી. તો હું ભગવાનને આ રીતે નમન કરું છું કે બધી બહેનોએ જે રક્ષાબંધન માટે ભાઈઓને જવું પડ્યું ત્યાં રાખડી બંધાવવા માટે, એમાં અમે બધા બચી ગયા હતા આ હોનારતથી. બરોબર. હવે 1 મહિના પછી અમે ગયા, મેં ફોટા પાડેલા 8-10, વધારે તો નહોતા પાડ્યા. બધા બહુ ડેન્જર હતા. પછી હું પાછો મારા ઘરે આવી ગયો અને ઘણા મહિના પછી કોલેજ શરૂ થઈ. તો જે આ પૂરની પરિસ્થિતિ બનેલી હતી મોરબીમાં, એમાં જે મોરબીનો જે મેઇન પાડા પુલ કહેવાય, કે મોરબીની એન્જિનિયરિંગ કોલેજ બદલે કે રાઈટ સાઈડમાં છે, તો લેફ્ટ સાઈડની અંદર આખું શહેર વસેલું છે. તો લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ જવા માટે તમારે પાડા પુલનો ઉપયોગ કરવો પડે. હવે આ પાણીનું વેણ એટલું બધું જબરજસ્ત હતું, એટલો બધો જબરજસ્ત ફોર્સ હતો કે એ જે પાડા પુલ છે, આખો પાડા પુલનો જે સોલિડ ભાગ હતો એ આખો તૂટી ગયેલો હતો. એ 11/8/79ના દિવસે. હવે એના લીધે મોરબીથી સમાજ કાંઠે તમે જઈ ના શકો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. એટલે સરકારે એવું કર્યું કે આવવા જવાનો જે માર્ગ છે તો રાખવો પડે. એટલે પુલના નીચે જે નદી હતી, મચ્છુ નદી જે કહેવાય, એ મચ્છુ નદીની અંદર ટેમ્પરરી બ્રિજ બનાવેલો હતો.
બરાબર. અને એ બ્રિજ ઉપરથી અમારે જવાનું, એટલે એવી રીતે અમે બ્રિજ ઉપરથી કોલેજ જતા હતા એ સમયમાં. અને તમને બધાને ખબર છે કે 1900 હું વાત કરું છું એન્જિનિયરિંગ કોલેજમાં હું જ્યારે દાખલ થયો ત્યારે 76-77માં હું દાખલ થયો હતો, અને 80-81નો પાસ આઉટ સ્ટુડન્ટ છું હું, BE મિકેનિકલ. તો એ જમાનામાં અમારી પાસે સ્કૂટર કે ગાડી કે એવું હતું નહીં. અમે સિમ્પલ કાં ચાલીને જતા અથવા તો સાયકલમાં જતા. તો હું હોસ્ટેલમાં નહોતો રહેતો અને સિટીમાં રહેતો હતો. તો સિટીમાં જ્યારે કોલેજનો સમય થાય 11 વાગે એટલે 10:30 અમે ખાઈ પીને નીકળીએ. અને આજે પાંડાપુરના નીચે જે રસ્તો બનાવેલો હતો એ રસ્તા ઉપર હું મારી વાત કરું છું. હવે આ મુદ્દો વિડીયો બનાવવાનું કારણ જે છે એ હવે આવે છે કે નીચેથી હું જતો હતો કોલેજ જવા માટે સાયકલ ઉપર, અને કેરિયરના સાયકલના કેરિયરમાં મેં બધી બુક્સ રાખેલી હતી. અને ત્યારે મોરબીથી આગળ કંડલા છે, કંડલા બંદર છે. તો કંડલા બંદરના બધા મોટા મોટા ટ્રક્સ છે એ પણ એ જ રસ્તે આવતા હોય. એ જે તૂટેલો રસ્તો જે ટેમ્પરરી મેં તમને બતાવ્યો કે રસ્તો આવી રીતે બનાવતો એમાં જ આવતા હોય. અને હું પણ એ જ રસ્તે સાયકલ લઈને સ્કૂલે જતો હતો સવારના પોરમાં. અને કુદરતની કરામત જો કે પૂરની અંદર તમે બચી ગયા ઘરે હતા એટલે, પણ મારા નસીબમાં કંઈક એવું હતું કે હું સાયકલ ઉપર જતો હતો અને એક ટ્રક આવ્યો અને ટ્રકની સાથે મારું જબરજસ્ત એક્સિડન્ટ થઈ ગયું. અને એ એક્સિડન્ટ આજની તારીખમાં જો હું યાદ કરું તો મને બિલકુલ યાદ નથી. મને એટલું જ આમ આંખ બંધ કરો તો મને એટલું જ યાદ આવે કે એ નીચેના રસ્તા ઉપર સાયકલ ઉપર હું જાઉં છું એવું મને યાદ આવે છે. અને પછી જે ટ્રકની સાથે મારું અથડામણ થાય છે એ મને કંઈ ખબર નથી. પણ આજે હું તમારી સામે જીવતો છું. શું કામ? કારણ કે જે લોકોએ સ્પોટ ઉપર મારો જે એક્સિડન્ટ થયો ત્યારે જોનાર બધાએ મને એવું કીધું કે ચંદ્રકાંતભાઈ તમે એટલા નસીબવાળા હતા કે તમે ટ્રકની સાથે અથડાયા સાઈડમાં, અને ટ્રક આગળ વધ્યો એમાં મારી સાયકલ છે નીચે પડી ગઈ લેફ્ટ સાઈડમાં. રાઈટ સાઈડમાં ખટારો આવતો હતો અને હું પાછો ટ્રકની સાઈડમાં જ આમ પડી ગયો. અને જોવાવાળા એમ કહે છે કે પાછળનો જે ટ્રકનો જોટો હોય છે વ્હીલ, એ વ્હીલ ફરી ગયું અને પછી મારું માથું પડ્યું હતું. એટલે હું બચી ગયો હતો ત્યારે. અને કુદરતે મને બીજું જીવન આપેલું છે એ દિવસે. અને આજે જિંદગીના 70મા વર્ષમાં હું છું આજે. તો કુદરતને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. તો એ વસ્તુ હું બીજું પણ તમને હું કહેવા માગું છું અત્યારે કે જ્યારે મારું એક્સિડન્ટ થયું તો મેં પોલીસ કેસ નહોતો કરેલો, એટલે એને MLC કેસ કહેવાય. પણ ત્યાં સામે પોલીસ છે તો પોલીસે આવીને મારા ઉપર કેસ કરી નાખેલો હતો. અને એ સમયે જે હું સાયકલ ઉપર જતો હતો એ સાયકલ ઉપરથી મારી જે એન્જિનિયરિંગના બુક્સ અને જે મારી ફાઇલ્સ હતી, મારી જે જર્નલ્સ હતી, એ બધી સમજો ને કે મારી સાયકલ આખી એ નદીના ભાગની અંદર નીચે બધું ચાલ્યું ગયું. સાયકલ અને બુક્સ ને બધું ચાલ્યું ગયું. હું જમણી બાજુ પડી ગયો. અને મારા નસીબ એટલા સારા કે એ ખટારાનો જોટો ફર્યો, પાછલો જોટો, અને મારું માથું પડેલું હતું એટલે હું બચી ગયો. પણ મને માથામાં ખૂબ જ લાગેલું હતું કે જે સાયકલની સાથે ચલાવતા મારું માથું છે એ સાઈડમાં જે ખટારાની જે સાઈડ હોય એ સાઈડમાં અહીંયા મને લાગતું જતું હતું.
એટલે હું ટોટલી બેભાન થઈ ગયો હતો. એટલે અત્યારે પણ એ મને કંઈ ખબર નથી, બરાબર. તો એવા સમયે મને મારા જે દોસ્તાર હતા એ લોકોએ મને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરી દીધો. હવે મારા ફાધર મધર છે એ તો પોરબંદર છે અને હું મોરબી રહું છું. તો મિત્રો એ સમયે મોરબીથી મેસેજ પોરબંદર કરવો તો એ પણ એક અઘરી વસ્તુ હતી, કારણ કે ત્યારે ફોન કોલ્સ કોઈના ઘરમાં હતા નહીં, લેન્ડલાઇન પણ હતા નહીં, મોબાઈલનો તો જમાનો જ ન હતો, બરાબર. તો મિત્રો એ સમયે મને હોસ્પિટલમાં દાખલ કરી દીધો. અને તમને એક બીજી પણ વાત આજે કરવાની કોશિશ કરું કે અત્યારે આપણા ગુજરાત સરકારની અંદર કેબિનેટનું જે રીસફલિંગ થયેલું છે એની અંદર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સંસદ સભ્ય થઈને કેબિનેટ મિનિસ્ટર પણ બની ગયા છે. તો આ અર્જુનભાઈ મોઢવાડિયા મારા એ જમાનામાં મિત્ર હતા, એટલે હજી પણ છે. પણ અમે એક જ સાથે એક જ બેચના વિદ્યાર્થી છે. બી મિકેનિકલ બ્રાન્ચના અમે એક જ ક્લાસમાં ભણેલા વિદ્યાર્થી છે. તો મોઢવાડિયા સાહેબની વાત કરું તો એ જમાનામાં પણ કોલેજની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈને કામ કરતા હતા, સમાજ સેવાનું ને આ બધું. તો એની અંદર શ્રી અર્જણભાઈએ હું પોરબંદર રહેતો હતો અને મારા ફાધર છે એ બિરલા ફેક્ટરીમાં નોકરી કરતા હતા. અમારા ઘરમાં કોઈ જગ્યાએ ફોન નહોતો. તો અર્જણભાઈને જેવી ખબર પડી એટલે એ કોલેજમાં જે અમારા રજિસ્ટ્રાર હોય એ સમયે રજિસ્ટ્રારની એક પોસ્ટ હતી, તો રજિસ્ટ્રારની ઓફિસની અંદર એક્સટર્નલ ફોન રાખવામાં આવતો, જેને એસટીડી કહેવાય. અને પ્રિન્સિપાલ પાસે એસટીડીની વ્યવસ્થા નહોતી ત્યારે. તો શ્રી અર્જણ મોઢવાડિયા એ સમયમાં ત્યાં રજિસ્ટ્રાર પાસે ગયા અને એમને રિક્વેસ્ટ કરી કે અમારો પોરબંદરનો જે એક સ્ટુડન્ટ છે, અમે સાથે જ ભણીએ છીએ અને આનું એક્સિડન્ટ થઈ ગયું છે, તો એના પરિવારને મારે આ વસ્તુની જાણ કરવી છે. તો રજિસ્ટ્રારને તરત જ આ વસ્તુની જાણ માટે કોલ કરવા માટે સહમતિ આપી અને બિરલા ફેક્ટરીમાં એક્સચેન્જ ઉપર સૌરાષ્ટ્ર કેમિકલના એક્સચેન્જ ઉપર એ વાત કહેવામાં આવી કે ભાઈ HR પંચાલ જે ચંદ્રકાંત પંચાલના પિતાશ્રી છે એમની સાથે મને વાત કરાવો. તો મારા ફાધરે તાત્કાલિક એની સાથે વાત કરી અને શ્રી અર્જણભાઈ મોઢવાડિયાએ વાત કરી કે આપનો સન છે જે ચંદ્રકાંત પંચાલ, અમે સાથે જ છે અને મિત્રો છે, અને સંજોગો વસાત એમનું એક્સિડન્ટ થયેલું છે, એટલે તમે જરા પણ ચિંતા ન કરો. તમારા દીકરાને અત્યારે સુરક્ષિત રીતે હોસ્પિટલની અંદર એડમિટ કરી દીધેલો છે અને અત્યારે એને કંઈ વાંધો નથી. તો તમે શક્ય હોય તો આવી જાઓ. હવે આ વાત છે લગભગ 10:30 વાગે મારું એક્સિડન્ટ થયું હતું સવારના. અને અર્જણભાઈએ જે ફોન કરેલો હતો એ લગભગ 11:30 આજુબાજુ કે 1 વાગ્યાની આજુબાજુ એમ કંઈક હતું, 12:30 1ની વચ્ચે. તો મારા પપ્પાને મેસેજ મળી ગયો હતો અને મારા પપ્પા તાત્કાલિક 3 વાગે મોરબીની બસ, એટલે ત્યારે મોરબીની બસ સવારે 1 જ જતી હતી, એટલે મારા ફાધર ને મધર બંને પોરબંદરથી રાજકોટની બસમાં આવ્યા અને રાજકોટથી ટેક્સી કરીને મોરબી લગભગ રાતના 11 વાગે પહોંચી ગયા હતા. તો મારો કહેવાનો મતલબ એ છે આ વિડીયોની અંદર કે જે આપણા કેબિનેટ મંત્રી જે શ્રી અર્જણ મોઢવાડિયા સાહેબ છે કે જેને આજે ભાજપ સરકારે
વન અને પર્યાવરણ, સાથે સાથે સાયન્સ અને ટેકનોલોજી અને ક્લાઇમેટ ચેન્જના ખાતાઓ આપીને જે એમને બનાવેલા છે મંત્રી, એના માટે પણ હું ખૂબ ખૂબ એમને આભાર અત્યારે આ યુટ્યુબના માધ્યમથી એમને કહેવાની કોશિશ કરું છું કે તમારો જે સપોર્ટ એ જમાનામાં પણ જે તમારો સ્વભાવ હતો એ આજે તમારો સ્વભાવ દેખાય છે મને. તો શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ, આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમે કેબિનેટ મંત્રી થયા એના માટે, અને ભાજપ સરકારને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો આ વિડીયો બનાવવાની પાછળ બે હેતુ હતા કે મારું જે એક્સિડન્ટ થયેલું હતું 2 વખત હું બચી ગયો હતો. એક તો પૂરથી બચ્યો અને એક્સિડન્ટથી બચી ગયો. અને એક્સિડન્ટની અંદર સૌ પ્રથમ જો મને મદદ કરી હોય પર્સનલી તો એ આપણા કેબિનેટ મંત્રી માનનીય અર્જુન મોઢવાડિયા સાહેબ હતા. તો જીવનની અંદર આવું બધું થાય છે તો મને અત્યારે જ અર્જુનભાઈનો જે આ રીતે કેબિનેટ મંત્રીમાં સ્થાન મળ્યું એટલે મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. તો મને થયું કે આજે એ કેટલા સારા છે. એનું એક એક્ઝામ્પલ હું તમને આપું કે કેબિનેટ મંત્રીને આ તો બધું અત્યારે બન્યા, કેટલા વર્ષોની મહેનત પછી બન્યા, પણ એ જ્યારે સ્ટુડન્ટ હતા, અમે સાથે જ હતા ત્યારથી એમનો સ્વભાવ આવો છે. માયાળુ કયો કે કોઈને મદદ કરવાની જે અંદરથી જે પ્રેરણા મળે છે એવા વ્યક્તિ છે. અને બાય ચાન્સ એક કોઇન્સિડન્સ પણ એવો છે કે મારો સન અને અર્જુન મોઢવાડિયાના દીકરી એ પણ બંને સાથે એક જ સ્કૂલમાં ને એક જ જગ્યાએ ભણતા હતા. એટલે હું જેમ અર્જુન મોઢવાડિયા સાથે કનેક્ટેડ છું, એટલે અત્યારે તો નથી, એ બહુ મોટા વ્યક્તિ છે, પણ મારો સન પણ એમની ડોટર સાથે આવી રીતે કનેક્ટેડ હતા, ઘણા વર્ષો સુધી હતા. તો મિત્ર, આ જિંદગીના મને એવો એક આજે વિચાર આવ્યો કે આવો હું યુટ્યુબ ઉપર એક મારા મિત્રો કે મારા સબસ્ક્રાઈબર છે એમને હું જણાવવાની કોશિશ કરું કે આવું છે મારું જીવન. કે ભગવાનની ખૂબ મહેરબાની છે કે આ બે વસ્તુથી બચીને આજે હું સ્વસ્થ તમારી સામે વિડીયો બનાવું છું. અને ખૂબ આનંદ અનુભવું છે આ વસ્તુનો. અને હા, અત્યારે દિવાળીના તહેવારો આવે છે તો દિવાળીમાં બધાને ખૂબ ખૂબ અભિનંદન. નૂતન વર્ષ પણ આવે છે તો નૂતન વર્ષના પણ મારા તરફથી ખૂબ ખૂબ બધાને અભિનંદન. તો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, હવે હું આને ટૂંકો કરી દઉં છું. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય video, and I have shared my memory and my experience with Cabinet Minister Arjun Moઢવાડિયા Sahib. Thank you so much.